ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણામાં આજની આપણે ધારણા છે 93 ધારણા વિશે આપણે જાણીશું અને એના ઉપર ધ્યાન કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ખૂબ ખૂબ સ્વાગત છે ઝૂમ અને યુટ્યુબ પર જોડાયેલા પરિવારનું. પહેલા તો આપ સર્વે પરિવારજનોનું આજે હું ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ કે આપણા યુટ્યુબ ચેનલના 4000 વોચ ઓવર કમ્પ્લીટ થઈ ગયા. 5 મેના આપણા 4000 વોચ ઓવર કમ્પ્લીટ થઈ ગયા. આપ સૌએ આટલો સરસ પ્રેમ અને સહકાર આપ્યો એના માટે હૃદયપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વાગત છે ઝૂમ અને યુટ્યુબ પર જોડાયેલા સર્વે ધ્યાનીઓનું. અહીં એક વાત કહીશ કે આપ જો અમારા ઝૂમ સેશનમાં આગળ આપણું હિન્દી સેશન શરૂ થવા જઈ રહ્યું છે યુવાઓ માટે. ઘણી બધી યુવાઓમાં સમસ્યા આવી રહી છે, તો એ યુવાઓને હિન્દી સેશન માટે રિક્વેસ્ટ આવેલી છે, યુટ્યુબ પરથી આવી છે. તો હિન્દી સેશન રહેશે રાત્રિનું, અને જે કોઈ ધ્યાની જે કોઈ સેશનમાં યુવક વર્ગ જે વર્કિંગ છે અને ઓફિસેથી આવ્યા પછી એમને જોડાવવું છે, તો આપણે ખાસ આપ સૌની સૂચનને માન આપીને રાત્રિનું ઝૂમ સેશન ચાલુ કરી રહ્યા છે. તો ફરી વિજ્ઞાન ભૈરવ તંત્ર હિન્દીમાં ચાલુ થવા જઈ રહ્યું છે. જે પણ યુવક યુવતીઓને જોડાવવું છે એ મને પર્સનલમાં મેસેજ કરી, અથવા આપ યુટ્યુબ પર જોવો છો તો કમેન્ટ કરશો તો હું આપને વોટ્સઅપ નંબર આપીશ, તો આપ મને આપની સમસ્યા કહી શકો છો અને જોડાઈ શકો છો. તો સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. અને સર્વ ઉપર ઈશ્વરની એક કૃપા અને આનંદની અનુભૂતિ સાથે ફરી આજે આપણે 93 ધારણાને લઈને આવ્યા છે. વચ્ચે વિલંબ આવી ગયો એના માટે સર્વે ધ્યાનીઓ પાસેથી ક્ષમા ચાહું છું. ખૂબ દિવ્યતાથી પોતાના ગુરુ તત્વ સાથે કનેક્ટ થઈને આનંદ ઉત્સવ કે ને અંતર્મનને પૂરું ખુલ્લું કરી દેવું. જે છીએ ને આપણે મૂળ એ વસ્તુને એક એક પરતોને આપણને નથી ખબર આપણે શું કરી રહ્યા છીએ, ક્યાં કરીએ, ક્યાં જઈએ છીએ. પણ જ્યારે ગુરુ તત્વને આપણે ગુરુને સમર્પિત થઈ જઈએ છીએ તો ગુરુ પોતાની મેળે હાથ પકડીને લઈ જાય છે. આપણું સમર્પણ ક્યાં છે એ બહુ મહત્વનું છે, કે આપણે કઈ વસ્તુ માટે સમર્પિત છીએ. તો આપણે પૂર્ણ સમર્પિત ક્યારે થઈએ કે ગુરુ તત્વને કે અમને લઈ જાઓ એ અનંત સુધી, કે અમે આ બેહોશીમાં છીએ, કહેવાય ને અમે કોમામાં છીએ, તો અમે અમારા કોમામાંથી જાગીએ અને પોતાના મૂળ બેહોશીથી જાગીએ અને પોતાના અંતર્મનમાં જોડાઈએ, પોતાના સ્વઘરે પાછા ફરીએ. ગુરુ તત્વ એક છે ને કે આપણે જ્યારે સમર્પણ ભાવ સાથે કરીએ ને તો ગુરુ તત્વ એક તત્વ છે જે જન્મથી, ગુરુ નહીં. ગુરુ કહેશું ને તો અહીંયા આપણને અલગ અલગ જે ગુરુઓથી આપણે દીક્ષા શિક્ષા લીધી છે એમનું પ્રતિબિંબ સામે આવી જશે, પણ ગુરુ તત્વ એ આપણી અંદર જન્મથી સાથે છે. આપણે કેટલા જન્મ લઈ લીધા, તો દરેક જન્મમાં ગુરુ તત્વ આપણી સાથે છે.
તો ગુરુ તત્વની સાથે જ્યારે કનેક્ટ થઈએ ને ત્યારે આપણો હર જન્મમાં ગુરુ ઉદ્ધાર કરતા હોય છે. ખૂબ દિવ્યતા સાથે આપણે ચિંતન કરીએ અને જ્યારે પોતાના જે આ કોમામાંથી જાગૃત થવા માટે આપણે કરી રહ્યા છીએ. મને આમાં આ શબ્દ બહુ ઉચિત લાગ્યો કે આપણે બેહોશીનું જીવન કહીએ એના કરતા આજનું જે ટેકનોલોજીને અનુરૂપ કોમા કેવું. ડોક્ટર કહે ને કે નહીં એ પેશન્ટ કોમા મેં ચલા ગયા. તો મને એમ લાગે કે આ પૂરી સૃષ્ટિમાં કેટલા બધા લોકો કોમામાં જ જીવે છે. એક વિધિ જે આપણને કઈ રીતે પોતાનો વિસ્તાર કરવો, કઈ રીતે આગળ લઈ જવું, આપણા ચિત્તને કનેક્ટેડ આજની વિધિ છે. આપણા ઓરાને ક્લિયર, ચિત્તને કઈ અવસ્થામાં આપણા ચિત્તને કઈ રીતે, ચિત્તની અવસ્થાને જો હું કહીશ આપને, બહુ સરસ છે આજની ધારણા. अपने वर्तमान का कोई भी अंग, कोई भी रूप का कोई भी अंग असीमित और विस्तृत जाने. વર્તમાનનો કોઈ બી અંગ અને કોઈ બી રૂપ, ચિત્ત માટેની આ ધારણા. હૃદયની અંદર ચિત્ત, અને ચિત્તની અવસ્થા શું હોય? ચિત્તની અવસ્થા જે આપણી વિચાર, આપણી ચાહત, આપણી ભાવનાઓ જે હૃદયમાં ઉઠતી હોય, આપણું ચિત્ત કઈ રીતે અનુભવ કરે છે, આ બધી ચિત્તની અવસ્થા છે. એમાં કયા સંસ્કાર પડ્યા છે? ચિત્ત આત્મા નથી. ચિત્તની અંદર એ ચિત્રગુપ્ત છે, જે આપણા મૌખિક સંકલ્પ છે એ બધાને ભેગા કરે છે અને એના આધાર ઉપર ઈ ચાલે છે. હવે આપણને નથી ખબર ચિત્તે કઈ ફોટો ક્યારે ક્લિક કરી લીધી. આપણે ખબર છે ઘણી વાર હવે તો મોબાઈલ આવી ગયા, પણ મોબાઈલમાં કોઈક વખત કોઈ કે આપણી અજાણતા કંઈક કામ કરતા હોય ને આપણા છોકરાઓએ ફોટો પાડી હોય કે અચાનક જે તો કેટલી આપણે જોઈએ તો એમ લાગે અરે આ ક્યારે પાડી હતી, કેટલી સરસ આવી કહીએ ને. એવી રીતના ચિત્રગુપ્ત જે છે ને એ અંદર ચિત્તની ફોટો પાડતો રહેતો હોય અને આપણે મોહમાં ફસાયેલા છીએ, ભટકી ગયેલા છીએ. અને ભાઈ પાછા ચિત્તના સંકલ્પ શું છે કે એ ભટકેલી રાહ છે એ આપણને મંજિલ સુધી, આપણા માર્ગ સુધી નથી લઈ જતી અને ફરી એ ભટકાવે છે. ફરી લેશું આવતો જન્મ. ચિત્તને એવી આવાખ્યા, એવી સૂક્ષ્મતા, એને ઉપર અથવા નીચે એ રીતે રાખો. 3 વાત થઈ. હૃદયની ઉપર, નીચે, મધ્યમાં. આપણે ગઈ ધારણામાં કરી. ચિત્તને કઈ રીતે આપણે વાતોમાં, કઈ પ્રતિબિંબને, કઈ વાતોને આપણે સમજીએ છીએ. કઈક તો જ્ઞાન હશે ને. કોઈ જ્ઞાનથી સમજે, કોઈ વિચારથી, કોઈ બુદ્ધિ લગાડીને, કોઈ પોતાનું બહારથી જે આપણે એકત્ર કરેલું જ્ઞાન છે. જ્ઞાન ન કહેવાય એને, એક ઇન્ફોર્મેશન કે આનું આમ કરશો તો આમ થઈ જશે, ફલાણાને આમ કરશો તો આમ થઈ જશે. ઘણા જણા કહેશે શનિવારે છે ને માથામાં તેલ ન નાખવું. ઘણા જણા કહેશે કે ગુરુવારે માથું ન ધોવું. કોઈ જાડું, કોઈ પતલું, કોઈ કયા ધર્મનું, કોઈ છોકરા છોકરી શું છે. આપણે આ કઈ જાણતા નહોતા જન્મ્યા ત્યારે. જ્યારે આ બધું આપણે કોની પાસેથી પ્રાપ્ત કર્યું? સમાજથી. કે આ છોકરો છે, આ છોકરી છે, સ્ત્રીલિંગ, પુરલિંગ, અહીંયાથી શું ફાયદો થાય, અહીંયા મારા વ્યવહારમાં શું ઉણપ છે, ક્યાંથી આપણે આ બધું દેહમાં આવીને કે મને સંભળાવવામાં આવે છે, કોઈને મને ક્યારે ટોણો માર્યો તો, એ બધું આપણને બરોબર એ ક્યાંથી આવ્યું? આ બધું
કોણે શીખવાડ્યું? બધું સમાજથી આપણે એકત્ર કર્યું ને આપણે કહીએ અમે જ્ઞાન અર્જિત કર્યું. આ જ્ઞાન નથી, આ જસ્ટ એક ઇન્ફોર્મેશન છે. બાળક જેવી નિર્દોષતા હોવી જોઈએ. બાળકને ખબર જ નથી હોતી કે જ્યાં જન્મ લીધો છે ત્યાં પોતાના અને બીજાનામાં પણ ભેદ નથી. આપણને નાના હોય ત્યારે મમ્મી કહે ને કે નહીં નહીં આની પાસે નહીં જતી, આને આની પાસે જશો ઓલી તેડશે તો મારા છોકરાને તાવ આવી જશે, નજર લાગી જશે. પણ આપણે કેવા તોય એ વ્યક્તિ પાસે જવા ઝઝકતા હોઈએ નાના હતા ત્યારે. અંદર આપણે એકદમ બાળપણમાં, તો બાળપણ એવું જીવવું જોઈએ, બાળપણ જેવું જ જીવન જીવવું જોઈએ. ગુરુ એમ કહેતા હતા કે એવી નિર્દોષતા રહેવી જોઈએ. સ્વચ્છંદ રહ્યો કે આ મારો અધિકાર છે, મારું આ છે, આ મારું આમ લઈ જાય છે, કે આ મને વ્યવહારમાં આ રીતે સંભળાવે છે, કે મારી માટે આ ફાયદો છે, મારી માટે આ વ્યક્તિ નુકસાનકારક છે. આ બધું બાળકોમાં ક્યાં હોય છે? એ તો જ્યાં પ્રેમ મળ્યો ત્યાં ઢળી પડ્યું અથવા પોતાના આત્મબોધમાં રહ્યો. જેનું હૃદય કેન્દ્રમાં હશે એ વ્યક્તિ એકદમ સમમાં રહેશે. વર્તમાનમાં બાળકોમાં વિચાર બુદ્ધિ ન હોય, એ વિચાર કરતા હોય, એ અનુભવ ન કરતા હોય, એ ફક્ત વિચાર કરતા હોય. અનુભવ કરવા વાળું વિચારે કે આની અંદર શું છે, એનાલિસિસ કરે કે અહીંયા કરવાથી તો મને શું સુખ મળશે, મને આ મળશે તો હજી વધારે સુખ મળી જાય, હું આને પ્રાપ્ત કરી લઉં તો હવે મારી અચીવમેન્ટ પૂરી, મારું ટાર્ગેટ કમ્પ્લીટ. પોતાના સુખ માટે બેચેન એ બાળક નથી હોતું, એ વિચાર બુદ્ધિ હોય, એ દ્વૈતમાં બંધાયેલો. બાળકને શું હોય કે એમાં બધું જ સમ હોય. જ્યારે એ ભાવ આવે ત્યારે દ્વંદ વાળો વ્યક્તિ અલગ થઈ જાય અને એ રિલેશનને, એ વ્યક્તિને, એ તરંગ પણ એની અંદર હશે તો એ બીજાથી અલગ પડી જશે. જે બાળક બુદ્ધિ હશે, બાળકને ખોળામાં લ્યો, જેના ખોળામાં જશે એના જ પ્રેમમાં એકદમ લોતપ્રોત થઈ જશે. એકદમ બીજો લેશે તોય રમશે, ત્રીજો લેશે તોય રમશે, કારણ એમાં એ દ્વંદ નથી કે આ મારું જ છે, આ મારા જ માણસો છે, આ મારા જ પરિવારના છે. અજાણ્યું પણ લેશે તો વયું જશે. તો આપણે શું છીએ? બહુ સુંદર આ વિધિ છે આજની. આમાં આજે આપણે જોશું કે આપણા વિચાર આપણી સીમાઓને બાંધતા હોય છે અને વિચાર પરિભાષાઓ માંગે, અને પરિભાષા છે આપણી બધેથી આપણી પરિભાષા કરીએ. ભાવ શું કે કોઈની પરિભાષા ન કરો, કોઈને વિભાજિત ન કરો કે આ તારું છે, આ મારું છે. હું સ્વચ્છંદ છું. જ્યાં સ્વચ્છંદ રહેવાનું છે ત્યાં પૂર્ણ સ્વચ્છંદ રહ્યો. તમારી અંદર પોતાના ભાવ, પરિભાષા, સીમાઓ એ બધાને ખતમ કરી દે છે. આ ફક્ત મારા માટે જ વાત કરે. કામિનીબેન, રંજનબેન ફક્ત કઈ બી વાત કરે તો મારી માટે જ કરે, એવો ભાવ આવી ગયો. તો એ સીમામાં મેં બાંધી દીધા તમને. પણ પછી જે અંદરની ભાવનાઓ જે છે એ આત્મબોધ વ્યક્તિ હોય, એ બધામાં સમ હોય કે બધા મારામાં છે, હું બધામાં છું. એ અસીમિત થઈ જાય. એનું આકાશ તત્વ છે ને એ વિસ્તૃત થઈ જાય એકદમ. બાળકો જે છે એ એટલું દિવ્ય હોય, અને જ્યાં આપણે પોતાના અંદર મારું તારું લઈ લીધું ત્યાં આપણે અનુભવ કરવું છોડી દીધું. વિચાર વ્યવહાર હોય અને એ પણ આપણો ધીરે ધીરે બદલતો જાય, અને આપણે ધીરે ધીરે પછી પોતાનો ફાયદો જોશું
અનુભવ પ્રેમ છે. ઓલું કેમ દુખી છે, શા માટે પરેશાન છે, કે આ વધારે કામ કરે છે તો હું એની માટે વધારે વિચારું, એની માટે પ્રેમ વાળું વિચારું નહીં. એવો દ્વંદ ન કરવો. બાળક જ્યારે અનુભવ કરતો હોય ત્યારે ધીરે 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 વિચાર કરો તમે કે બાળક પોતાના અંતરના અસ્તિત્વથી જોડાયેલું હોય. એટલે એની પાસે તમે જાશો ને બાળક પાસે, તો પણ તમે જુઓ કેટલા બી દુઃખમાં હશો ને, બાળકને જોશો કે તમારા અંદર એક ખુશી, એક મોઢા ઉપર સ્માઈલ આવી જશે અને પોતાની અંદર એક ખુશીને અનુભવ કરી શકશો. અહીંયા આપણે પોતાની અંદર આજે અનુભવ કરવો છે કે હું કોણ છું. જ્યારે પોતાની અંદર અસીમિત થશો તો બધી બોર્ડર લાઈન, બાઉન્ડ્રી લાઈન ખતમ, સીમા ખતમ. સામેવાળાની અંદર શું પરેશાની છે, એનો કયો દ્વંદ છે, એને ખબર. એનાથી કોઈ ફરક નથી પડતો કે આ મારું દુઃખ છે, આ તમારું દુઃખ છે. પણ જ્યારે પોતાનું, તમારું દુઃખ છે એ મારું જ દુઃખ છે એ અનુભવ થાય ત્યારે દ્વંદ ખતમ થઈ જાય. અને અનુભવ આપણા જીવનને, હર વસ્તુને અનુભવ કરો. ગુરુ અમને એમ જ કહેતા, પેલા એને અનુભવ કરો. તમને વિચારથી જરૂર જ નહીં પડે કે કોઈ મારી સામે તલવાર લઈને ઊભું છે, કે કોઈ મારી સામે પ્રેમ કરવા ઊભું છે, કે આ મારી સામે કડવો વ્યવહાર કરે છે. પોતાના અહંકારથી અતિરિક્ત વિચાર ન કરો. પછી અનુભવ કરો કે સામેવાળાએ મને કારેલું પીરસ્યું છે, પણ મારે આ અગર મને પસંદ નથી, પણ છતાં પણ એને મોઢામાં મૂકશો તો મારા હેલ્થ માટે સારું છે. પણ મારા, જો હું વિચારીશ કે આને ખાવાથી કડવું થઈ જશે મોઢું, તો દ્વંદ પેદા થઈ ગયો. પણ મારી માટે આ હિતકારી છે તો એ કડવું નહીં લાગે. આ મારું છે, આ મારી ઓફિસ છે, અહીંયા મારી પાસે 10 લોકો કામ કરે છે, આ મારા માણસો છે, તો એવું બધું આપણે કહેશું ત્યારે આપણી અંદર એક દ્વંદ પેદા થઈ જશે. અને દ્વંદ થયો એટલે આપણે એક સીમાઓમાં બંધાઈ જશું. અને મસ્તિષ્ક શું કરે કે ભ્રમિત કરે, પછી અલગ 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 ભ્રાંતિ આપણી અંદર પ્રગટ થઈ જાય કે હું પૂરું બ્રહ્માંડ છું, અને બ્રહ્માંડ જ્યાં સાંભળ્યું ત્યાં હું અને મારી અંદર આવવા માંડે. તો બહુ સુંદર કે પોતાના કેન્દ્ર ઉપર ચિત્તની આવી અવસ્થા, સૂક્ષ્મતા પર પાછા ઉપર નીચે અને ભીતર જોવું. માનસિક પ્રક્રિયા, સોચ વિચાર અને ચિત્તનો અર્થ શું છે? જેના ઉપર વિચાર બેસતા હોય. કોઈ ફરક નથી પડતો. આકાશમાં વાદળ છે અને વિચાર છે, તો જે રીતે એક આકાશ થઈ ગયું, એની ઉપર નીચે શું છે? એ આકાશ, એ ચેતનાને શીલ કરી દીધું છે. ઉપર જે છે એ વાદળ છે. મન શું છે? એ તરતા વાદળ જોવે, અને બહાર તરતા જોવે. તો વિચારો ઉપર ધ્યાન ન દઈએ તો પોતાના ચિત્તથી જોડાઈ જઈએ અને દ્વંદથી બહાર આવી જશો. બધું જ સમ લાગશે. બીજાનું દુઃખ સુખ બધું એની અંદર શુદ્ધ ભાવ. અશુદ્ધ મન કયું છે? આગળ ખૂબ બધા વાદળ હોય, અંધારું હોય, મને કઈ દિશા જ નથી સૂઝતી. અશુદ્ધ મન. જ્યારે વાદળ હટી ગયા ત્યારે તમે માનશો શુદ્ધ આકાશ દેખાય છે મને. ઘણા જણા કહેતા હોય ને કે મને મારું ફ્યુચર અંધાર વાળું દેખાય છે, ને ઘણા કે મન તો બહુ બ્રાઇટ દેખાય છે. એ લોકો માટે બહુ ઉપયોગી છે આ ધારણા. વિચાર હટે તો શુદ્ધ ચેતના બની ગઈ. વિચાર શૂન્ય થવું
તો આકાશ છે, શુદ્ધ ચેતના છે, તો પોતે આના ઉપર કાર્ય કરો. શુદ્ધ મહેનમાં હોવ જ્યારે આકાશની આગળ, ત્યારે તમે પોતાની આત્માની આગળ મન, આપણું મન અને એના વિચાર જે ચાલુ હોય તો એ અશુદ્ધ આત્મા થઈ ગઈ. વિચાર એ નહીં કે આપણી અંદર સારા ખરાબ વિચાર આવ્યા, એવું નહીં. આપણી અંદર હર પ્રકારના વિચાર આવતા હોય છે કે નહીં? કે આણે મારું બહુ સારું કર્યું, કોઈ કે જરાક ખરાબ કર્યું તો પણ આપણે કેટલું કહેશું. ત્યારે વિચારમાં ક્યાંક અટકી ગયા, કોઈ કે બુરું કરી દીધું, ત્યાં આપણે અટકી ગયા, પછી આપણા વાદળ શું થાય કે ઘેરાવા માંડે. પછી આપણે વાદળોથી ઘેરાયેલું આકાશ કહેશું. આકાશ સ્વચ્છ નથી. વિચાર શૂન્ય થવું, સારા પણ નહીં, સમ રહેવું. આપણે પૂર્ણ સમ રહેશું એટલે તમે આકાશ તત્વમાં રહ્યા, એટલે પોતાના વાદળોથી પૂર્ણ રૂપે ક્લીન, તો તમે પૂર્ણ સ્વચ્છંદ થઈ ગયા. અને વાદળ છે એ વિચારોથી બનેલા, તો એ જે સારા અને ખરાબ વિચાર, તો આપણે પ્રતિકૂળ અને અનુકૂળ સ્થિતિમાં રહીએ. અને વિચાર શું છે કે જેને સારા માનીને આપણે અંદર રાખ્યા, તો આજે આપણને વિચારો કે મીઠું ખાવાનું બહુ ભાવે છે, સ્વીટ, પણ કાલે આપણે એ ખાવા બેઠા અને આજે તો કાલે તો મને ડાયજેસ્ટ નથી થઈ, તો એ જ મીઠાઈ આજે મને બહુ કડવી લાગશે. પછી હટાવી દો, ભાઈ આજે નથી ખાવી, મને ડાયજેસ્ટ નથી થતી. તો એ પ્રતિકૂળ અને અનુકૂળ. તો વિચાર જે છે એ શુદ્ધ અને અશુદ્ધ ભાવ એ આપણી અંદર લાવતા હોય છે. તો સમજો કે મસ્તિષ્કથી વિચાર જોડાયેલા છે, કનેક્ટ છે. જ્યાં સુધી એની જડોને નહીં કાપો ત્યાં સુધી તમે પોતાના હૃદયમાં નહીં ઘૂસી શકો. તો હૃદય પર નહીં લોટી શકો, રિટર્ન આવી શકો. તો જોવો તો આપણે તો એકદમ સ્વચ્છંદ ફરીએ છીએ બધે, કોઈ માટે કોઈ વાત નથી કરતા, તો પણ મગજમાં ક્યાંથી નકારાત્મકતા આવી ગઈ. પછી આપણને કહેશું કે અમને આજે ગુરુનું પ્રવચન સાંભળ્યું હતું તો કીધું હતું કે બાળકોની જેમ રહ્યો, તો આપણે શું બાળકોની જેમ રહેવા માટે ઉછલકૂદ જેમ નાના હતા તેમ કરતા એવું કરશું? કે ગેમ પ્લે કરશું કે એવા ગાંડા ગાળશું? નહીં. આપણે સ્વચ્છંદ નથી. જુઓ, ક્રિયા જે છે ને એ ક્યારેય બાળક નથી હોતી. મન સ્વચ્છંદ થવું, વિચારોથી રહિત થવું, એટલે ઈ બાળક બનવું. છાના મુના આમ કહીએ કે જુઓ આણે મારી હારે આમ કર્યું, આણે મારી હારે એમ કર્યું, દ્વંદમાં છે. તો બાળક પણ દ્વંદમાં છે. ત્યારે તમને એ પણ નિર્મળ નહીં લાગે. અગર બાળક કોઈ નિર્મલ છે, એની અંદર સમભાવ તમે માનશો, એ અનુભવ કરે છે, તો નિર્મળ મન બાળક થઈ જાય. તો જ્યારે ગુરુ પાસે જઈએ છીએ આપણે ત્યારે કેટલું એમ લાગે, હા મંદિરમાં જઈએ તો પણ બધા દ્વંદ હશે એ ગાયબ, અને અંતરમાં એક અલગ શાંતિ લાગતી હોય, બધી ઉલઝન પૂરી. કે શું કે ના, હું અડધી કલાક ભગવાનના સાનિધ્યમાં બેસી તો પૂર્ણ દિવ્ય પોતાના અસ્તિત્વની અનુભૂતિ થશે. વિચારોના વાદળ હટી ગયા અને પોતાની અંદર એ દ્વૈતપણું પૂર્ણ રૂપે વિસ્તૃત થશે કે હું અને મારા ભાવથી હું પૂર્ણ મુક્ત થઈ. તો ધ્યાનમાં એટલા માટે કહેવાય છે કે નિર્વિચાર અવસ્થામાં, શૂન્ય અવસ્થામાં સમાન ચિત્ત વાળા થઈ જશો.
તો મને આશા છે ક્લિયર થઈ રહ્યું છે ને? તો કેટલું કેટલું સહજ કીધું છે. વિચારોને અભિવ્યક્ત કરી શકો છો. એવો કોઈ વિચાર નથી કે તમે વ્યક્ત ન કરી શકતો. વ્યક્ત કરી શકો, પણ વિચારો એને અભિવ્યક્ત કરી શકો તમે. હંમેશા હર વ્યક્તિમાં હોય છે એવું. પણ જેને વિચારી નથી શકતા, ખાલી અનુભવ કરો છો, ત્યાં કોઈ દ્વંદ નથી કે આ મારાથી આગળ શા માટે, આ મારાથી પાછળ શા માટે, કે આ મારી ચુગલી કરે છે. જ્યારે આપણા બધા દ્વંદમાં હોઈએ ત્યારે વિચારમાં લીન, ત્યારે ગુરુ શું કે મારા દેહથી નહીં જોડાતા. દેહથી જોડાશું તો પકડવાની કોશિશ કરશું, તો પછી એમના શબ્દ ઉપર, એમની ભાવના ઉપર, કે ગુરુત્વ આપણને શું કહેવા માંગે છે, શું અનુભવ કરાવવા માંગે છે. આપણે જો એની પકડમાં છીએ તો મનમાં નથી. આપણે શરીરમાં છીએ, વિચારોમાં છીએ, દ્વંદમાં છે. ત્યારે આપણે પોતે પોતાને પણ સૂક્ષ્મ નથી માનતા. ત્યારે સ્થૂળ શરીરથી આપણે પૂર્ણ સ્પર્શ કરી અને તરત એક્ટિવ થઈ જઈએ. ગુરુના વચનને પાળવા, ગુરુની ભાવનાઓને પાળવી અને એના ઉપર ચાલવું, એ શુદ્ધ ચૈતન્ય છે. તો મનની સ્થિતિ શું છે? એક અવસ્થા શું છે? જ્યારે વિચાર હોય અને વિચારોથી પોતાના હૃદય સુધી નથી જઈ શકતા. જ્યારે મનની બીજી અવસ્થા શું છે? જ્યારે વિચાર ન હોય તો રાતના શું થાય? તો તમે ઘણીવાર અનુભવ કરશો તો સુઈ નહીં શકો, વિચાર શૂન્ય થશો. તો ખબર નહીં આજે માઇન્ડને શું થઈ ગયું કે નીંદર જ નથી આવતી. થાય છે ને એવું? કારણ તમે ત્યારે પોતાના અંદર, પોતાનામાં નથી હોતા. તમારા અંદર એ વિચાર કન્ટિન્યુઅસ ચાલતા રહેતા હોય. અને જ્યારે વિચાર નથી આવતા ત્યારે આપણે આરામથી બેડમાં ગયા કે તરત સૂઈ ગયા. જરાક વાર માટે પણ વિચારોથી બહાર થઈને જોવો. ધ્યાનમાં પણ જે લોકો કહે ને કે મને નીંદર આવી ગઈ, એ લોકો માટે પણ સજગતા છે. જે વિચાર કરતા હોય તો એને નીંદર નહીં આવે, તો ધ્યાન નહીં લાગે. સમજો, વિચારોમાં લાગેલા રહેશો તો ધ્યાન કરશો તો નીંદર નહીં આવે. પણ નિંદ્રમાં હશો ત્યારે વિચાર શૂન્ય થઈ જશો, ત્યારે નીંદર નહીં આવે. તો આપણે પોતાના વિચારોના હિતમાં આપણે ધ્યાનમાં ને ધ્યાનમાં સૂઈ જતા હોઈએ અને હૃદયની તરફ આપણે નથી જઈ શકતા. તો આપણે અનુભવમાં ક્યાં હોઈએ જ? ક્યાંય જ નહીં. તો આપણે જ્યારે આપણા સબકોન્શિયસથી જોડાઈએ, સબકોન્શિયસથી, ત્યારે આપણે વિચારોથી બહાર થઈ જઈએ અને હૃદય સુધી નથી પહોંચતા, પણ ચિંતન કરતા રહેતા હોઈએ. ત્યારે જાગતામાં જે ધ્યાન છે એ વિચાર રહિત છે. ફક્ત આપણે રાતના સૂતામાં છે. સૂક્ષ્મ જે સૂઈ રહ્યું છે, જે વિચાર છે, તો એ વિચારનું સંતુલન થવું ખૂબ જરૂરી છે. કે વિચાર ક્યાંથી ખોવાઈ ગયા. હવે કોઈ સપના નથી ચાલતા, કોઈ વિચાર નથી, પણ આપણે સજગ પણ છીએ. હું છું, અંદર વિચાર છે, એને હું અનુભવ કરી શકું છું. અને જ્યારે સબકોન્શિયસ અને કોન્શિયસ માઇન્ડમાં હોઈએ અને અંદર ડીપમાં સૂઈ જઈએ, તો વિચારજો જ્યારે તમારી ડીપ નિંદર હોય અને તમારું જાગરણ થઈ ગયું,
ત્યારે તમે વિચારની શૂન્યતા લાવશો, ત્યારે તમે દિવ્યતા પ્રાપ્ત કરી શકશો. વિચાર શૂન્યતાનું મિલન અને ડીપ ગહેરી રાત. તો આપણા બેહોશ થતા જ્યારે અવચેતનમાં જે આપણે જાગ્યા છીએ, જાગૃત છીએ, અને જે વિચાર રહિત થઈ ગયા, એ ધ્યાનમાં તમે અત્યારે પણ બેસશો અને વિચાર શૂન્ય થઈ જશો, તો તમારી કઈ સ્થિતિ થઈ? તો તમે પૂર્ણ દિવ્યતા સાથે પ્રાપ્ત કરી લીધી પોતાની ગૂઢ ડીપ નિંદ્ર લઈ આવશો. આપણને ત્યારે ખબર પણ નથી આપણે કઈ દુનિયામાં છીએ, સજગ છીએ બસ. જ્યાં આપણે સજગ છીએ અને વિચાર શૂન્ય છીએ, શક્તિની અવસ્થા જે વિચાર શૂન્ય છે એ હું છું. હું પોતે પોતાને અનુભવ કરું છું. એ મોટું ધ્યાન શૂન્ય છે. ચિત્તની એક એવી અવસ્થા, સૂક્ષ્મતા, સુષમતા, સજગતા, એ જ આપણને પોતાની અંદરના સક્ષમ સ્વરૂપને પૂર્ણ કરે છે. તો ક્લિયર થઈ ગયું? આપણે ધ્યાન માટે જોડાઈએ. ક્લિયર થઈ ગયું ને કામિનીબેન? તો આપણે ધ્યાન માટે જોડાઈએ.